ગુજરાતમાં 4 દિવસ પહેલા સુરતના કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઈએ ઊભો કર્યો હતો। મોડી રાત્રે ઓખા ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું। ત્યારે આ અકસ્માતમાં ટ્રેન સહી સલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા। ઘટનાની તપાસમાં ડોગ સ્ક્વોડ, ડ્રોન કેમેરાની મદદ પણ લેવાઈ રહી છે। આપને જણાવવા માંગીશ કે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે। રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। હાલ બોટાદ પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમ આ બનાવ કઈ રીતે બન્યો તે અંગેની તપાસ કરી રહી છે।